તાજેતરમાં સમગ્ર રાજ્યમાં થયેલ કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોને ઊભા પાકમાં ખૂબ મોટી નુકસાની થયેલ છે. આ નુકસાનીમાં ખેડૂતોને મદદરૂપ થવા માટે રાજકોટ જિલ્લા સહકારી બેંક એ હંમેશા ખેડૂતોની બેંક રહી છે. રાજકોટ અને મોરબી જિલ્લાના મંડળી મારફત બેંક સાથે જોડાયેલા 2,25,000થી વધુ ખેડૂત સભાસદોને આજે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરે નિર્ણય કર્યો છે કે હેક્ટરે 12,500 અને વધુમાં વધુ 65,000 રૂપિયા સુધીની કૃષિ લોન 0% એક પણ રૂપિયો વ્યાજ લીધા વગર 1 વર્ષની મુદત માટે આપવાનો આજે બેંકે નિર્ણય કર્યો છે. એની જાહેરાત કરું છું. આ લોન યોજના માટે મંડળી મારફત જોડાયેલા ખેડૂતોએ જે તે ગ્રામ્ય વિસ્તારની મંડળીનો સંપર્ક કરવાનો રહેશે. વધારાના કોઈ પણ કાગળ આપ્યા વિના જે પ્રમાણે આપણે ધિરાણ મેળવ્યું છે એ પ્રમાણેની પ્રોસેસ ત્યાં મંડળી મારફત કરી અને આ ધિરાણ વધારાનું છે મેળવી શકશે. આ માટે અમે 1,300 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. રાજકોટ જિલ્લા સહકારી બેંક હંમેશા ખેડૂતોની બેંક રહી છે અને આજે ફરી એક વખત બેંકે ઉદાર હાથે ખેડૂતોને પડખે ઉભા રહેવા માટે 0% 1 વર્ષની મુદત માટે મેક્સિમમ 65,000 રૂપિયા સુધીની 1,300 કરોડની જોગવાઈ કરી અને આ લોન યોજના અમલમાં મૂકી છે એની આજે હું જાહેરાત કરું છું.